મારું નામ દિનેશ અતુભાઈ કાંટેચા. કચ્છ માતૃભૂમિ સંગઠન નામનું એક સંગઠન અમે ચલાવી છીએ. હાલ જ્યારે ભચાઉ કાંઠા વિસ્તારમાં દીનદયાળ પોર્ટ દ્વારા મીઠાના ગેરકાયદેસર દબાણોના દૂર કરવામાં આવી રહ્યા છે, પણ જે દૂર કરવામાં આવે છે વાસ્તવિકતામાં નાના દબાણો, નાના કારખાનાઓ છે એ તોડી રહ્યા છે દીનદયાળ પોર્ટના અધિકારીઓ. એમને અમે કચ્છ માતૃભૂમિ સંગઠન દ્વારા છેલ્લા 2 વર્ષ થયા સોમનાથ સોલ્ટ, સરસ્વતી સોલ્ટ, શ્રીરામ સોલ્ટ જેવા મોટા મોટા જે 10-15 હજાર એકડમાં એક કારખાનો ફેલાયેલો છે, જેની 2 ઓસરીઓ છે, વજન કાંટા છે, ત્યાં મોટા મોટા બાંધકામ કરેલ છે. પછી એક કંપની પણ છે શ્રીરામ સોલ્ટ વાળાની, એ પણ દીનદયાળ પોર્ટની જમીન ઉપર જ આવેલી છે. તો આ દબાણ એ કંડલાપોર્ટના દીનદયાળ પોર્ટના અધિકારીઓને ક્યારે તોડશે? એ કેમ કોઈને પૂછી નથી શકતો. અમે જ્યારે એમને પૂછીએ છીએ તો અમને એમ કહે છે કે અમે તોડશું, પણ કેટલા દિવસ થયા? આજ સતત 7 દિવસ થયા. એ 2 જે નાના કારખાના છે એમ જ ચાલુ પડ્યા છે, એનાથી આગળ વધી રહ્યા નથી. આમાં અમને કંડલાપોર્ટની અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં લાગી રહી છે, કેમ કે જે જો દબાણ જ છે દૂર કરવાનું છે તો વાસ્તવિકમાં આ સોમનાથ, સરસ્વતી, શ્રીરામ સોલ્ટ આ જે 15-20 હજાર એકડમાંથી દબાણ છે એ પણ દૂર કરે ને સાથે, કે પછી એમનો નીકળી જશે કે ભીનું સકેલી જશે. હવે જોવાનું છે ટૂંક સમયમાં. અને જો દીનદયાળ પોર્ટના અધિકારી દ્વારા આ દબાણ દૂર કરવામાં નહીં આવે દીનદયાળ પોર્ટ, તો અમે અમારા સંગઠન સાથે દીનદયાળ પોર્ટની ઓફિસ સામે ધરણા પર બેસવું હોય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.